પોલીસે ગેરકાયદેસર વેચાઈ રહેલા માંજા વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી છે, જેમાં હાલ ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં તે ખુલ્લેઆમ બજારોમાં વેચાઈ રહ્યા છે, જેના પર પ્રતિબંધ લાદવા હવે હાઈકોર્ટ કડક વલણ અપનાવવા આદેશ કર્યા છે। ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ ઓનલાઈન વેચનારા સામે સુરત પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ભાગળ સ્થિત ડબગરવાડ ખાતે પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું। આ તરફ ઓનલાઈન મળતી ચાઇનીઝ દોરી અને તુક્કલની જાણ થતા સુરત પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે। આ ઉપરાંત સિન્થેટિક દોરીને વધુ કેમિકલ ટ્રીટમેન્ટ આપી કાચ ઉમેરવામાં આવે છે, જેથી દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના અપાઈ છે કે જે લોકો દોરી તૈયાર કરે છે તેમને આ અંગે જાગૃત કરે અને સમજાવે। આ દરમિયાન ગુજરાતમાં ચાઇનીઝ દોરી, નાયલોન દોરી, ચાઇનીઝ તુક્કલ અને કાચ પાયેલા માંજાના પ્રતિબંધ અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં રાજ્ય સરકારે મૂકેલા પ્રતિબંધની તમામને જાણ થાય તે દિશામાં જરૂરી કામગીરી કરવા પોલીસને આદેશ આપ્યા છે, જેમાં ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ પ્રતિબંધ ચાઇનીઝ દોરી અને અન્ય ઘાતક વસ્તુઓના વેચાણ નોંધ લે। ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિત અન્ય પક્ષકારોને નોટિસ પાઠવીને જવાબ આપવા માટે જણાવ્યું હતું। ત્યારે રાજ્ય સરકાર તરફથી ગુજરાત હાઈકોર્ટમાં આજે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। ઉત્તરાયણના પર્વ અગાઉ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ભાગળ સ્થિત ડબગરવાડ ખાતે પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું। ઓનલાઈન વેચાણ કરતા પ્લેટફોર્મ પર પણ પોલીસની વોચ સતત બની રહી છે। જાનહાનિ રોકવા પોલીસનું અભિયાન શરૂ કરાયું છે। ઉત્તરાયણ તહેવાર છે એ આગામી 14મી જાન્યુઆરી આવનાર છે, જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવારનવાર જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે। અને હજી સુરત શહેરમાં 2 ઘટના બની ગઈ છે, જેનાથી દોરાથી 2 જણાનું ગળા કપાઈ ગયો છે। તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે। આ ખાસ કરીને જે બાળકો છે, આ જે યુવા ધન છે, જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે, તે લોકોને જનજાગૃતિ એનાથી શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે, એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે। અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલીસન છે એ તમામ તરફથી પેટ્રોલિંગ રાખવામાં આવે છે। અને જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે। અને જો એ લોકોને કહેવાનું છે કે ભાઈ જો તમે આ ચાઇનીઝ દોરા કે તુક્કલ કે વેચાણ કરશો તો તમારા વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવી, એવું સમજણથી કામ કરવામાં આવશે। સર, સાથે ઓનલાઈન પણ જે છે ને ચાઇનીઝ માંજાનું વેચાણ થતું હોય છે, પ્રતિબંધ હોવા છતાં એમની ઉપર પોલીસ કઈ રીતના વોચ રાખશે? જે ઓનલાઈન ચાઇનીઝ દોરાનું ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારા ધ્યાનમાં આવશે, એના માટે અમે લોકો અમારા ડિસ્ટાફ થકી અમારે જે મુખ બધિર છે, જે અમારા બાતમીદારો છે, એને અમે જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે।